जय माताजी, जय गुरुदेव, जय श्री राम। मित्रों, जो कोई तमने हैरान करे छे, जो कोई तमने परेशान करे छे, तमे सामान्य व्यक्ति छो, मध्यम वर्गना छो, सामेवाळो व्यक्ति बहु शक्तिशाળી छे, तमे तेने पहोंची नथी शकता। अन्य कोई बीजा व्यक्ति पण तमने मानसिक रीते हैरान करे छे, परेशान करे छे। तमारे परिस्थिति सारी न होवाथी तमे तेना विरुद्ध कंई करी नथी शकता। मित्रों, आ जीवनमां घणा एवा बधा लोको होय छे के बीजा लोकोने रंजाडे छे, परेशान करे छे, मजाक उडावे छे, एकबीजाने बहु दुखी करवानो खूब प्रयत्न करता होय छे। आ काळा कळयुगमां घणा एवा लोको छे के सारा व्यक्ति हमेशा दुखी होय छे अने जे खराब लोको होय छे ते हमेशा सुखी अने सारुं जीवन जीवे छे। आवो केम बने छे? मित्रों, तमे घणीवार जोयुं हशे के सारो व्यक्ति हशे, प्रभुनी भक्ति करतो हशे, माताजीने भक्ति करतो होय छे, ते व्यक्ति हमेशा दुखी हशे। अने मित्रों, जे लोको ऐसो आरामवाળી जिंदगी जीवता हशे, एकदम वैभवी जिंदगी जीवता हशे अने मोज शोखथी जिंदगी जीवता हशे, ते लोको हमेशा खराब हशे। आवो तमे घणी वखत जोयुं पण हशे अने तमे आ काळा कळयुगमां तमने कहेवावाळा लोको पण मळ्या हशे के आवुं केम होय छे के सारा व्यक्ति दुखी अने खराब माणसो सुखी होय छे। आवो तमने सांभळ्युं पण हशे अने जोई पण हशे कदाच। पण मित्रों, आपणे आमांथी बहार નીકળવું છે। આપણે સારું જીવન જીવી રહ્યા છીએ, આપણે કોઈને નડતા પણ નથી, આપણે કોઈને કશું કરી પણ નથી શકતા, આપણે અને આપણો કામ, આપણો ધંધો વ્યવસાય આટલું જ કરીએ છીએ, છતાં પણ લોકો આપણને હેરાન કરે છે, પરેશાન કરે છે। આવો કેમ બને છે? જુઓ મિત્રો, એક લાકડાની સળી હોય તો તમે તેને ભાંગો તો તે તૂટી જાય છે, પણ ઘણી બધી લાકડાને સળીઓ ભેળી થાય અને એને તમે ભેળી કરીને જો તમે ભાગવા જાઓ છો તો તે તૂટતી નથી અને હાલી પણ નથી શકતી। આવી રીતે મિત્રો, કર્મ, કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં જો તમે એક સમ થઈને જીવન જીવો તો તમારો કોઈ સામનો નહીં કરી શકે। બીજો મિત્રો, સંપ રાખશો તો દુનિયામાં તમે જીવી શકશો। ઘરમાં સંપ રાખવો જોઈએ, પરિવારમાં, કુટુંબમાં સંપ હોવો જોઈએ, એકતા હોવી જોઈએ અને જ્યાં એકતા હોય છે, સંપ હોય છે, ત્યાં પ્રભુતા હોય છે, તમારા કુળદેવી, ઈષ્ટ દેવી દેવતાનો વાસ હોય છે। મિત્રો, આ વિડિયો શરૂ કરીએ તે પહેલા અમારી ચેનલમાં આપ તમામ મિત્રોનું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આ વિડિયોમાં એવું જણાવવામાં હું તમને પ્રયત્ન કરી રહ્યો છું કે જો તમને કોઈ હેરાન પરેશાન કરતો હોય તો તમારે માત્ર આટલું જ કરવાનો છે। મિત્રો, મેં આપની આ ચેનલમાં કુળદેવી માની પૂજા, કુળદેવી અને પ્રસંગ, કુળદેવી અને રાજી જગાડવાના ઘણા બધા વિડિયો મેં બનાવેલા છે। મિત્રો, આ જ રીતે આપણે જો આપણે આપના કુળદેવી, ઈષ્ટદેવ, દેવી દેવતા જે કોઈ આપના પૂર્વજ હોય એમને રાજી કરવાના ઉપાય કરવાના છે। મિત્રો, બીજું એવું કે નિત્ય તમે સવાર સાંજ માતાજીને, કુળદેવીને, તમે જે કોઈને માનતા હોય ને એનો તમારે શુદ્ધ ભાવથી તેનો ભજન કરવાનો છે। સવાર સાંજ જો તમે દીવા, અગરબત્તી, ધૂપ નહીં કરી શકો તો પણ ચાલશે, પણ જો તમારા હૃદયમાં સાચા ભાવથી તેના પ્રત્યે જો ભક્તિ સાચી હશે અને એના પ્રત્યે તમારે લાગણી ભાવ જો સાચો હશે તો તે કુળદેવી, તે દેવી હશે કે દેવતા હશે, તમારું કામ 100% કરશે એવી મને ખાતરી છે। મિત્રો, તમને જો હેરાન પરેશાન જો કોઈ કરે છે તો તમારે કુળદેવીને પ્રાર્થના કરવાની છે। તમે જે કોઈ દેવને, દેવીને કે કોઈ ગુરુને, તમારે કોઈ પણને માનતા હોય એને તમારે દિલથી પ્રાર્થના કરવાની છે। જો તમે શુદ્ધ ભાવથી અને સાચા હૃદયથી તમારો ભાવ સાચો અને સાથે શ્રદ્ધા હશે તો તમારો ધારેલો કાર્ય સિદ્ધ થઈ જશે। અને તમને કોઈ હેરાન પણ કરતો હોય છે, તમને કોઈ પરેશાન કરતો હશે તો મિત્રો તમે જોજો એના પછીનો જે સમય આવે એ સામેવાળા વ્યક્તિની હાલત શું થાય છે, જાણે અજાણે પણ તમને તે વ્યક્તિ કે કોઈ સામેવાળો તમને કોઈ મળ્યો પણ હશે અને જો તમે તમારા કુળદેવીને રાજી કરેલા હશે અને તમે તમારા કુળદેવીને પસંદ કરેલા હશે અને તમે તમારા કુળદેવીને સાચા હૃદયથી પોકાર કર્યો હશે અને તમે તમારા ઈષ્ટ દેવી દેવતાને તમે કહ્યું હશે કે એમાં એ ઈષ્ટદેવ, આ વ્યક્તિ મને આ રીતે હેરાન પરેશાન કરે છે અને પછી જુઓ સામેવાળા વ્યક્તિને હાલત થાય છે। મિત્રો, જીવનમાં હંમેશા સારું કરવાનો છે, કોઈ ખોટું કરવાનો નથી। આયા છો આ મનખો લઈને આયા છો તો જીવન સારું જીવી લેજો। આ મનખો વારંવાર નહીં મળે, કરી બની શકે તો ભલાઈ કરજો, ભલું કરજો, સારું કરજો, ન થાય તો ઘરે ભગવાન માતાજીને ભક્તિ કરજો। બીજો મિત્રો, હંમેશા ધર્મના માર્ગે
રહેજો સત્યના માર્ગે, રહેજો. જીવન છે તડકો છાયો આયા કરશે, સુખ દુઃખ આયા કરશે, પણ જો સાચી નીતિ, સાચી ટેક અને સાચી ભક્તિ હશે તો ચોક્કસ તમારું અજવાળું, તમારે પેઢીનું અજવાળું ચોક્કસ પેઢી તરી જશે. અને હંમેશા પૈસો નહીં હોય તો ચાલશે, માલ મિલકત ધન દોલત નહીં હોય તો ચાલશે, પણ મિત્રો જીવનમાં કમાવી શકો તો ઇજ્જત કમાજો. દેવી દેવતાઓના કૃપા, વડીલોના આશીર્વાદ કમાઈ લેજો, જેથી કરીને તમારે પેઢીમાં કોઈ વિઘ્ન ના આવે. મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી. જય માતાજી, જય જય શ્રી રામ.